તરત જ એક વીઆઈપી કલ્ચર ઊભું થઈ જાય છે. બિલકુલ. મુખ્ય મહેમાનો માટે આગળ સોફા હોય, અલગ ફુલહાર હોય અને સામાન્ય લોકો માટે પાછળની ખુરશીઓ હોય. પણ જ્યારે આ રાજવાડી હોળી શરૂ થાય છે ત્યારે ચિત્ર સાવ બદલાઈ જાય છે. હા, કારણ કે સ્ત્રોતો સ્પષ્ટપણે જણાવે છે કે આ ઉત્સવમાં કોઈને પણ ઔપચારિક આમંત્રણ અપાતું નથી. કોઈ વીઆઈપી પાસ નથી હોતા. ખરેખર 750 વર્ષોથી આ સમુદાયે એક એવું વાતાવરણ જાળવી રાખ્યું છે જ્યાં સામાજિક વર્ગભેદ ઓગળી જાય છે. ભલે કોઈ પાસે વધારે જમીન હોય કે કોઈ સામાન્ય ખેત મજૂર હોય, આ 5 દિવસ માટે તેમની સંપત્તિ કોઈ જ માયને નથી રાખતી. અને આ જ કારણે બધા જ એક સરખા કપડાં પહેરે છે. રાતનો સમય હોય, આખું ગામ ઢોલ, ટીમરી અને વાંસળીના તાલે નાચતું હોય અને બધાએ પોતાના માથા પર મોરવીસા ટોપ પહેર્યો હોય. હા, આ મોરવીસા ટોપ એટલે મોરના પીછામાંથી બનાવેલો મુગટ, ખરું ને? હા, સાચું. જ્યારે હજારો લોકો એક સાથે આ મુગટ પહેરીને નાચતા હોય ત્યારે તમે નક્કી જ ન કરી શકો કે અમીર કોણ છે અને ગરીબ કોણ છે. મનોવૈજ્ઞાનિક રીતે તમારો પોતાનો અહંકાર ખતમ થઈ જાય છે. આ ખરેખર એક આદર્શ વ્યવસ્થા છે. આખી રાત ચાલનારા આ નૃત્ય પછી સવાર પડે છે અને આપણે પાછા એ જ ક્ષણ પર આવીએ જેનાથી આપણે શરૂઆત કરી હતી. સવારના 5 વાગ્યા છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. હા, આ ઉત્સવની સૌથી નિર્ણાયક ક્ષણ પેલો સિઝગા. બરાબર. મેં જ્યારે સ્ત્રોતમાં આ વિશે વાંચ્યું ત્યારે મને સમજવામાં થોડો સમય લાગ્યો કે આ પ્રક્રિયા આટલી કઠિન કેમ છે. આપણે સમજીએ કે હોળીનો સૌથી ઉપરનો સળગતો ભાગ સિઝગા કહેવાય છે. હા, અને જ્યારે આગને કારણે આ સિઝગા તૂટીને નીચે પડે ત્યારે કોઈકે ધારે નામના હથિયારથી તેને હવામાં જ કાપી લેવાનો છે. આ કોઈ ક્રિકેટનો કેચ પકડવા જેવું સરળ નથી. અહીં તો અંધારામાં એક અનિશ્ચિત આકારનો સળગતો લાકડાનો ટુકડો ઉપરથી પડે છે. અને ગતિ પણ બહુ ઝડપી હોય છે. જો એ સિઝગા જમીન પર પડી જાય તો તેને આખા વર્ષ માટે અપશુકન મનાય છે. હાર જીતનો નિર્ણય 1 સેકન્ડના નાના ભાગમાં લેવાય છે. જરા વિચારો, એ વ્યક્તિ પર કેટલું પ્રેશર હશે. આખા સમુદાયનું ભવિષ્ય એક ઝબકારા પર નિર્ભર કરે છે. પણ મારો પ્રશ્ન એ છે કે આવી જોખમી પ્રથા ઊભી કેમ કરી હશે? કોઈ સરળ પ્રથા પણ રાખી શકાતી હતી ને? છી, લોકો સામાન્ય રીતે બેદરકાર થઈ જાય. પણ આ સિઝગાની પ્રથા એ સુનિશ્ચિત કરે છે કે ઉત્સવના અંતે પણ દરેક સભ્ય સંપૂર્ણપણે સજાગ રહે. ઓહ, એટલે કે આનંદની સાથે જવાબદારીનું પણ ભાન. બિલકુલ. અને સૌથી સુંદર વાત તો એ છે કે આખી પ્રક્રિયાના અંતે જ્યારે હોળી માતાને પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે તેઓ માત્ર પોતાના ગામ માટે સારા પાકની માંગણી નથી કરતા. હા, સ્ત્રોતમાં સ્પષ્ટ લખ્યું છે કે તેઓ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે. આ ખરેખર વિશાળ હૃદયનું ઉદાહરણ છે. સાચી વાત છે. તો જો આપણે આજના આ સચોટ વિશ્લેષણને એકસાથે જોડીએ તો ખબર પડે કે 1246થી શરૂ થયેલી આ યાત્રા કેટલી અદ્ભુત છે. હા, પ્રકૃતિ સાથે જોડાયેલું 5 દિવસનું એ ચક્ર, શારીરિક કષ્ટ અને એકતાનું પ્રતીક એવી 300 કિલોમીટરની યાત્રા. અને કોઈ હથિયાર વિના હાથથી જ જમીન ખોદવાની પ્રથા તેમજ મોરવીસા ટોપ પહેરીને થતા નૃત્યમાં સમાનતા. કોઈ વીઆઈપી નહીં. અને છેલ્લે સવારે 5 વાગે સળગતા સિઝગાને કાપી લેવાની શ્વાસ થંભાવી દે તેવી ક્ષણ. આ બધું જ શુદ્ધ સામાજિક સમાનતાના પાયા પર ઊભું છે. બરાબર છે. અને આ બધી ચર્ચાના અંતે આપણા સૌના માટે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. આ એક એવો વિચાર છે જે કદાચ સ્ત્રોતોમાં સીધી રીતે નથી લખ્યો પણ આનો નિચોડ છે. અને એ વિચાર શું છે? જરા આપણી આ આધુનિક દુનિયા તરફ જુઓ. આજે દેશો વચ્ચે શાંતિ કરારો થાય છે, કંપનીઓ વચ્ચે મોટા કોન્ટ્રાક્ટ સાઇન થાય છે, આપણી પાસે બંધારણ છે, કાયદાઓ છે. હા, અને આ બધું જ કાગળ પર લખેલું છે. છતાં પણ આપણે જોઈએ છીએ કે થોડા જ વર્ષોમાં આ કરારો તૂટી જાય છે અને કાયદાઓમાં છટકબારીઓ શોધાઈ જાય છે. એક્ઝેક્ટલી. તો પછી એ વિચારો કે સાતપુડાના જંગલોમાં વસતા આ સમુદાયે કોઈ પણ લિખિત નિયમો વિના, ઔપચારિક બંધારણ વિના 750 વર્ષ સુધી સમાનતા અને પ્રકૃતિ પ્રેમની આ વ્યવસ્થા કેવી રીતે ટકાવી રાખી હશે? આ ખરેખર અદ્ભુત વાત છે. તેમની પાસે કોઈ પોલીસ કે પર્યાવરણ વિભાગ નથી, છતાં 13મી સદીથી આ સિસ્ટમ પરફેક્ટ રીતે કામ કરી રહી છે. તો શું આપણો શિક્ષિત અને ટેકનોલોજીથી સજ્જ સમાજ આ આદિવાસી સમુદાય પાસેથી લાંબા ગાળાની કટિબદ્ધતા અને પરસ્પર વિશ્વાસના પાઠ શીખી શકે ખરો? શું આપણે શ્રદ્ધા અને નિષ્ઠા કેળવી શકીએ? આ
એવો ઊંડો પ્રશ્ન છે જે ચોક્કસપણે વિચારવા જેવો છે. સાચો વિકાસ ઊંચી ઇમારતોમાં નથી, પણ આપણા મૂળિયા અને પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવામાં છે. તો આજના આ સચોટ વિશ્લેષણમાં બસ આટલું જ. આશા છે કે આ ચર્ચાએ સૌને એક નવો દ્રષ્ટિકોણ આપ્યો હશે. ક્યારેક સમય મળે તો ઘડિયાળના કાંટાઓથી દૂર જઈને પ્રકૃતિના ધબકારા સાંભળવા જેવો પ્રયાસ ચોક્કસ કરવા જેવો છે.